બિલકુલ સાચી ઠરી રહી છે। છેલ્લા 1 કલાકથી અમદાવાદમાં જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદમાં અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી થઈ રહ્યું છે। અમદાવાદમાં જુઓ કે નરોડાથી નારોલ, ઇસ્કોનથી ઈસનપુર, પાલડીથી પ્રહલાદનગર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી વરસી રહ્યું છે। છેલ્લા 1 કલાકથી અધધપ પાણી વરસી રહ્યું છે। રસ્તાઓ પર પાણી છે, રસ્તાઓ સુમસાન બની રહ્યા છે। આવી સ્થિતિની વચ્ચે જ્યાં પણ જે આપ જુઓ કે પબ્લિક બહાર નથી નીકળી રહી। હવે કેટલીક જગ્યાએ ટ્રાફિક જામ પણ થયું, પણ હવે લોકો ઘરમાં જ રહી રહ્યા છે, કારણ કે સ્થિતિ ખૂબ જ વિકટ બનશે એવી આગાહી હતી, અને આગાહી પ્રમાણે ધોધમાર વરસાદ છેલ્લા 1-1.5 કલાકથી વરસી રહ્યું છે। અમદાવાદમાં અત્ર તત્ર એસજી હાઈવે, ગોતા, પાલડી, પ્રહલાદનગર, હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદી માહોલ છે, અને તેમાં પણ એ ભારે વરસાદ ઉપર સતત હવામાન વિભાગની નજર, અને સતત એ 3 કલાક એ નાવકાશ જાહેર કરીને એ અલગ અલગ વહીવટી તંત્રોને જિલ્લાઓમાં અલર્ટ કરવામાં આવી રહ્યા છે। અને તેમાં અમદાવાદમાં મોડી સાંજે એ વરસાદી માહોલ જોઈ શકાય છે। આ શિવરંજની વિસ્તારના એ દ્રશ્યો કે જ્યાં એ વરસાદી ઝાપટા જે છે પડી રહ્યા છે, તેની સાથે શ્યામલ વિસ્તાર હોય કે પછી સેટેલાઇટ કે પછી અન્ય વિસ્તાર હોય, એ જગ્યા ઉપર આ વરસાદી માહોલ જે છે, અને એ વરસાદી માહોલ વચ્ચે ના આ દ્રશ્યો એ જ્યાં જોઈ શકાય છે કે હાલ ધીમી ધારે જે છે એ વરસાદ પડી રહ્યો છે। અને આગાહી જે પ્રમાણે અહીંયા કરવામાં આવી છે મુજબ સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, એટલે કે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે કેટલાક જે જિલ્લાઓ જે છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર, દેવમૂવી, દ્વારકા, પોરબંદર, આ અલગ અલગ વિસ્તારનો સમાવેશ થાય છે। અને એ આગાહી મુજબ અમદાવાદ શહેરમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર એ ભારે વરસાદી ઝાપટા જે છે એ પડતા જોવા મળ્યા છે। અને હાલ એ વરસાદનું જોર ઘટીને ધીમી ધારે વરસાદ જે છે પડી રહ્યો છે, પરંતુ હજુ પણ એ ભારે વરસાદની આગાહી આજે અને આવતીકાલે પણ એ આગાહી કરવામાં આવી છે, જેને લઈને એ શાળા કોલેજોમાં રજા પણ એ જાહેર કરાઈ છે। સાથે તમામ જગ્યા ઉપર એ વહીવટી તંત્રને અલર્ટ મોડ ઉપર રખાય છે, જેથી કરીને એ ભારે વરસાદ વચ્ચે લોકોને મદદ કરી શકાય, વરસાદી સ્થિતિને પહોંચી વળી શકાય। કેમેરામેન શૈલેષ બગડા સાથે દર્શન રાવલજી, મીડિયા, અમદાવાદ।